હા દોસ્તો, દુબઈમાં વાગ્યો 1 અને બધા અહીંયા ફરવા આવે, પણ અમે આવે છે ખજૂર ખાવા. જો તો આ ખજૂર અહીંયા બેઠા છે 2 બેન, અને આ મારો દોસ્ત છે જે ખજૂર શોધે છે. ને જો પાછળ કેફે છે, અને અહીંયા બી લોકો બેઠા છે જો બગીચામાં. પણ અમે જો શું શોધીએ છે ખજૂર. 3 મળી ગયા છે, કારણ કે આ અમારું રોજનું કામ છે. ખજૂર ખાવા જ આવીએ છીએ અમે, અને ફરવા બી, અને મારા દોસ્તનો વ્લોગ બનાવવા બી આવીએ છીએ અમે. અને એની આઈડી છે પૂરન ડાબી કરીને, એને ફોલો અને સપોર્ટ કરજો, અને મને બી કરતા રહેજો. જો રાતે ઘણા બધા અહીંયા બેસવા આવે છે, પણ અત્યારે કોઈ દેખાતું નહીં. હું અને મારો દોસ્ત જ છે અત્યારે તો, અને બીજા 2-3 સર્કલ બેઠા છે. તો તમારે આવવું હોય તો આવી જાવ દુબઈમાં. થોડીક ગરમી તો છે, પણ વેઠવી પડે. તો આવવું હોય તો આવી જજો મોજ માણવા. બાકી જો દુબઈની રાત આવી છે. હવે લિફ્ટમાં બેસીને ઉપર જઈએ બ્રિજ ઉપર, અને ત્યાંથી નજારો બતાવું તમને. કમેન્ટમાં જણાવજો કે કેવો નજારો છે. અને ગરમી તો અહીંયા વાત જ થાય એવી નથી, કારણ કે દુબઈનું નામ જ છે ગરમી. એટલે બધાને દુબઈમાં ગરમી લાગે છે. આપણે કંઈ વાંધો નહીં, પૈસા કમાવા આવ્યા છે તો ગરમી થોડીક વેઠવી પડશે તે માટે. તો આ બ્રિજ છે જે અમે રોજ વ્લોગ બનાવીએ છીએ, અને અહીંયાનો નજારો જુઓ તમે. કેમ છે જરૂર જણાવજો મને કમેન્ટમાં, કેમ કે અમને તો અહીંયાનો નજારો મસ્ત લાગે છે. રાતે ફરવાનો બી મસ્ત લાગે છે, પણ થોડી ઘણી ગરમી હોય એટલે બધી રાતે નથી નીકળતા. પણ આ 25 દિવસથી નીકળીએ છીએ વ્લોગ બનાવવા માટે. જો તો કમેન્ટમાં જરૂર જણાવજો ભાઈઓ કે કેવું છે દુબઈ.